વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ પોરબંદર શહેરના વિદ્યાર્થીઓ તથા 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિકના ઉપયોગ તથા વેસ્ટ પ્લાસ્ટિક મટીરીયલ તેમજ અન્ય વેસ્ટ મટીરીયલમાંથી વેસ્ટ ફોર આર્ટના કોન્સેપ્ટ સાથે આ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાના ચિત્રો પ્રદર્શનના રૂમમાં મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં કલા રસિક નગરજનોએ આ પ્રદર્શન નિહાળ્યું હતું. તો આ સ્પર્ધામાં ગ્રુપ એ માં પ્રથમ વિજેતા પ્રાર્થના રાજેશ કવૈયા બન્યા હતા, દ્વિતીય વિજેતા સૃષ્ટિ ભરતભાઈ લાલકિયા અને તૃતીય વિજેતા આકાંક્ષા મહેન્દ્રભાઈ ચુંગી બની હતી. તો ગ્રુપ બી માં પ્રથમ વિજેતા વિધિ માનીશભાઈ રૂઘાણી, દ્વિતીય વિજેતા જુહી મહેતા અને તૃતીય વિજેતા હિરલ પંકજભાઈ ટોલારિયા તેમજ ગ્રુપ સી માં પ્રથમ વિજેતા શીતલ શાંતિલાલ જોશી, દ્વિતીય વિજેતા દેવાંગ વાઢિયા અને તૃતીય વિજેતા મીરા અમૃતલાલ મકવાણા બની હતી. વિજેતાઓને તથા સ્પર્ધાઓમાં ભાગ લેનારને પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ જે પ્રજાપતિ તથા ડેપ્યુટી કમિશનર મનન એ ચતુર્વેદીએ અભિનંદન પાઠવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.